નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત, આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ. સત્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 10 મેથ્સ ગાલા પેપર સોલ્યુશન 2 વિભાગ બી પાર્ટ 2. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શીખીશું 25 થી 36 ક્વેશ્ચન્સ, બરાબર? એટલે કે 9 ક્વેશ્ચન્સ આવશે. 9 ગુણ્યા 2 એટલે 18 માર્ક્સના આવશે અને તમારે માત્ર લખવાના હોય છે. 9 પૂછાશે 12 એટલે જનરલ ઓપ્શન છે, એટલે તમારા માટે બહુ સારું છે. 18 માંથી 18 માર્ક્સ તમારા ઇઝીલી આવી જશે, બરાબર? તો ચલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 25 થી. અવિભાજ્ય અવયવોની રીતે 92 અને 510 નો ગુસા તથા લસા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા 92 ઇઝ ઇક્વલ ટુ, જો તમને ડાયરેક્ટ ફાવતા હોય તો તમારે ડાયરેક્ટ આ રીતે કરી દેવાનું, 2 વડે ભાગો તો 92 ના અડધા થઈ જશે 46, એને 2 વડે ભાગો એટલે થઈ જાય 23, પછી 23 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે ગુણ્યા 23, તો આ થઈ ગઈ તમારી 2 ની 2 ઘાત ગુણ્યા 23. હવે આ 510 છે. જો 510 ને તમને ના ફાવતું હોય વિદ્યાર્થી મિત્રો તો તમારે સીડી પાડી દેવાની સાઈડમાં રફ કામની અંદર, બરાબર? 510 ચલો 2 વડે ભાગીશું તો આ થઈ જશે તમારા 250 અને 5 એટલે 255. 5 ને 5 10, 10 ને 2 12 એટલે 3 વડે ભગાય છે એટલે 3 વડે ભાગી દઈએ. 3 8 24, 1 વધ્યો 15, 3 5 15, 5 અને 8 13. હવે 3 વડે નથી ભગાતા, 5 વડે ભાગીશું. 17 5 85 અને 17 1 17. તો અહીંયા તમારે આ બધા જ અવયવો લખી નાખવાના. 2 × 3 × 5 × 17. કોઈ ઘાત ડબલ વખત એટલે કોઈ રિપીટ થતો નથી આંકડો, તો એની ઘાત નહીં આવે એટલે તમારે આમ નામ રાખવા પડશે. હવે તમે અહીંયા લખી નાખો ગુસા ઓફ 92 510 ઇઝ ઇક્વલ ટુ, ચલો આ બંનેની અંદર વિદ્યાર્થી મિત્રો કોમન જે આંકડા આવતા હોય અને જેની નાની ઘાત હોય એ તમારો ગુસા થાય. તો અહીંયા તમારે જે કોમન આવતો એની નીચે તમે આ રીતે પહેલાં અંડરલાઇન કરી દો. તો આ 2 છે, તો આ 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત, એમાં જે નાની ઘાત છે એટલે કે 2 ની 1 ઘાત એ તમારો ગુસા થઈ જશે, બરોબર? જો બીજી કોઈ સંખ્યા આવતી હોય તો અહીંયા ગુણ્યા કરીને આપણે લખવાની હોય છે, તમને ખ્યાલ જ હશે. તો અહીંયા તમારો ગુસા આવશે ફક્ત 2. ચલો ત્યારબાદ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે લસા. તો લસાની અંદર શું કરવાનું હોય છે? તો એમાં તમારે બધા જ અવયવો લખવાના. તો ચલો 2 છે, 23 છે, 3 છે, 5 છે અને 17 છે. તો એ બધા પહેલાં આ રીતે લખી નાખો, 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. આમાં હવે જે મોટી ઘાતો હોય એ લખવાની. તો 2 ની મોટી ઘાત કઈ છે? 2. 3 ની મોટામાં મોટી ઘાત 1 જ છે, 5 ની પણ 1 છે, 17 ની પણ 1 છે અને 23 ની પણ 1 જ છે. તો આ બધા એમના એમ રાખવાના. હવે તમારે અહીંયા આનો ગુણાકાર કરી દો એટલે તમારો લસા આવી જશે. ગુણાકાર કરવા કોશિશ કરવાની કે વધુ પડતા પાછળ 0 વાળી સંખ્યાઓ આવે, જેથી કરીને આપણો ગુણાકાર નાનો થઈ જાય. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું? તો આ આંકડાઓનો ગુણાકાર કરી દઈએ. જો 5 તરી 15, 15 ચોક 60, તો આ થઈ ગયા તમારા 60 અને અહીંયા 17 ગુણ્યા 23 કરીને એને 60 વડે ગુણી નાખીશું. તો અહીંયા આપણે લખીએ છીએ 23 ગુણ્યા 17, એકમની શૂન્ય, 23 એકા 23, 7 તરી 21 નો એકડો વધી 2, 7 દુ 14 ને 2 16, ટોટલ મારી દઈએ 193 ગુણ્યા 60, બરાબર? એટલે 6 વડે ગુણાકાર કરીશું. 0 6 એકા 6, 9 છંગ 54 નો ચોકડો વધી 5, 6 તરી 18 ને 5 23, બરાબર? તો 23 460 એ તમારો ગુણાકાર આવી ગયો અને આ થઈ ગયો તમારો લસા. છેલ્લે આપણે જવાબ લખી નાખવાનો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને ટીચરને ઇઝી પડે પેપર ચેક કરવામાં. ગુસા 2 અને લસા 23 460 છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 25 પૂરો થયો. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 26. દાખલા નંબર 26 છે વિદ્યાર્થી મિત્રો 144 180 192 નો ગુસા અને લસા શોધો. અહીંયા તમને કોઈ પદ્ધતિ કીધી નથી, તો તમે કોઈ પણ પદ્ધતિ એપ્લાય કરી શકો છો, બરાબર? પણ અવિભાજ્ય અવયવોની પદ્ધતિ સૌથી સહેલી હોય છે એટલે આપણે એ જ એપ્લાય કરીશું. ચલો 144 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો 12 નો વર્ગ છે, તો તમને ખબર હશે. હવે 12 એટલે શું થાય? તો 2 × 2 × 3. એ રીતે આ પણ 2 × 2 × 3.
તો 2 4 વખત આવશે અને 3 2 વખત આવ્યા, બરોબર। ચલો હવે આને ઘાતમાં ફેરવી નાખીએ તો 2 2 2 2 એટલે 4 વખત છે, એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, બરોબર। ચલો ત્યારબાદ આપણે 180 ના અવિભાજ્ય અવયવો પાડી દઈએ તો 180 ને પહેલા 2 વડે ભાગ્યા એટલે એ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તમારા 90, એને 2 વડે ભાગ્યા એટલે થઈ ગયા 45, 45 ને 3 વડે ભાગ્યા 15, 15 ને 3 વડે ભાગ્યા એટલે 5 ને 5 એકા 5, તો 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત। ચલો એ જ રીતે 192 ની સીડી પાડી દઈશું આપણે। જ્યાં વિદ્યાર્થી મિત્રો તમને કન્ફ્યુઝન જેવું લાગે ત્યાં તમારે શું કરવાનું, સીડી પાડી દેવાની, બરાબર। ચલો 2 વડે ભાગીએ એટલે 2 9 18, 1 વધ્યો 12, 2 છંગ 12, 96 ને 2 વડે ભાગીએ એટલે એના અડધા થઈ જાય 48, એને 2 વડે ભાગો એટલે થઈ જાય 24, એને 2 વડે ભાગો એટલે થઈ જાય 12, એને 2 વડે ભાગો 6 2 3 અને 3 1। આ બધા આંકડા તમારે લખી દેવાના। તો 1 2 3 4 5 6 બગડા છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા બરાબર 6 વખત લખી દઈશું અને ગુણ્યા 3, તો 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત। બસ આટલું કામ કર્યું એટલે તમારો ગુસા લસા ઇઝીલી આવી જાય। તો ગુસા ઓફ 144 180 અને 192 ઇઝ ઇક્વલ ટુ, ચલો કોમન જે હોય આંકડા બધામાં એ જોઈ લેવાના। તો 2 2 અને 2 ત્રણેયમાં 2 છે તો એમાં જે નાનામાં નાની ઘાત હોય એ લઈ લેવાની। તો 4 ઘાત 2 ઘાત 6 ઘાત તો 2 ઘાત આવશે। ચલો બાકીનો આંકડો જુઓ તો 3 છે બધામાં, 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત, તો નાનામાં નાની ઘાત છે 3 ની 1 ઘાત, 5 અહીંયા છે પણ બીજે ક્યાંય છે નહીં, તો આ થઈ ગયો તમારો ગુસા। તો આ થઈ ગયા 2 દુ 4 4 તરી 12, તો આ ગુસાનો તમારો જવાબ આવ્યો। ચલો આ જ રીતે આપણે શોધી લઈએ લસા। તો લસા ઓફ 144 180 અને 192 ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા લસામાં આપણે જે અવિભાજ્ય અવયવો દેખાતા હોય બધા પહેલા લખી નાખવાના, 2 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર। તમારે જો આ રીતે કરવું હોય તો આ રીતે કરવાનું અથવા સ્ટેપ બાય સ્ટેપ લેતા જવાના। ચલો પહેલા 2 ની ઘાત લઈ લો તો 6 ઘાત છે મોટામાં મોટી, 3 ની મોટામાં મોટી ઘાત છે 2 2 અને 1 એટલે 2 ઘાત છે, અને 5 ની મોટામાં મોટી ઘાત એટલે 5 ની 1 ઘાત છે એટલે 5 જ રહેશે। આ બધાનો ગુણાકાર કરી દઈશું એટલે આપણો લસા આવી જશે। તો 2 ની 6 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વખત કરવાના, તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64, તો આનો આવશે જવાબ 64, આનો 9 અને આના 5 એમના એમ એ બધાનો ગુણાકાર કરી દઈશું। તો 9 5 45 ગુણ્યા 64 કરવાના રહેશે તમારે। ચલો 64 ગુણ્યા 45 કરી દઈએ, એકમની 0, ચોકું ચોકું 16 નો છગડો વધી 1, 6 ચોક 24 ને 1 25, 5 ચોક 20 ની 0 વધી 2, 6 પંચા 30 ને 2 32, 0 8 8 2, તો 2880। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર આવશે 2880। તો આ થઈ ગયો તમારો લસા। તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો પણ બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે આન્સર લખી નાખવાનો કે ગુસા 12 અને લસા 2880 છે, એટલે કે 2880 છે। તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે। ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ। ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર 27। બહુપદી x² - 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અવયવો પાડી દેવાના। તો ચલો x² - 3 ના અવયવો શું પડશે? તો જો અહીંયા તફાવતની રીત લાગુ પાડવાની। અત્યાર સુધી આપણે એવું શીખ્યા હતા કે અહીંયા વર્ગમૂળ નીકળે તો જ કરવાનું, પણ 10મા ધોરણમાં એવું નથી, ધ્યાન રાખજો। તો આ x² છે, આ -√3 નો સ્ક્વેર છે। બે રીતે આની કિંમત શોધાય વિદ્યાર્થી મિત્રો, એક અવયવ પાડીને એક વિધાઉટ અવયવો પણ હું તમને બાજુમાં બતાવી દઈશ, બરાબર। ચલો તો x - √3 અને x + √3,
ચલો આના બરાબર શૂન્ય શોધવાના છે એટલે આપણે 0 લઈ લઈશું. તો x માઇનસ √3 ઇઝ ઇક્વલ ટુ 0 અને x પ્લસ √3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે શૂન્ય શોધવા માટે આની કિંમત 0 લેતા આપણે એવું લખી દેવાનું વચ્ચે. તો x ઇઝ ઇક્વલ ટુ √3 અથવા x ઇઝ ઇક્વલ ટુ માઇનસ √3. હવે આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? તો આપેલી બહુપદીના પહેલા આપણને શૂન્ય શોધો કીધું છે એટલે આપણે શૂન્યનો જવાબ લખવાનો. આપેલ બહુપદી x² માઇનસ 3 ના શૂન્ય √3 અને માઇનસ √3 છે. શૂન્ય લખો એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા અને લખવાનું, જ્યારે શોધતા હોય ત્યારે અથવા લખવાનું, આ ખાસ ધ્યાન રાખવાનું. હવે તમારે શું કરવાનું છે? તો શૂન્યનો સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો ચલો આપણે એ જોઈ લઈએ. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે લઈ લઈશું શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ √3 માઇનસ √3. પ્લસ છે પણ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થઈ જાય. તમે ડાયરેક્ટ લખી શકો છો, આમાં બહુ ખેંચવાની કોઈ જરૂર નથી. ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 ભાગાકારમાં કંઈ નથી, તમે 1 લખી શકો. આ ખાસ ધ્યાન રાખજો. તો 0/1. હવે 0 એટલે કોનો સહગુણક? તો અહીંયા 0 વાળું પદ એટલે કયું પદ નથી જોઈ લો? તો x વાળું પદ છે નહીં, એટલે આ x નો સહગુણક છે. અચ્છા, અને આગળ આપણે માઇનસ પણ લખી શકીએ છીએ એટલે આપણે અહીંયા લખીશું માઇનસ કૌંસમાં x નો સહગુણક, કારણ કે 0 ને -0 પણ તમે કહી શકો. હવે માઇનસ શા માટે લખવાનું? બરોબર, તો એ આપણે જાણીએ છીએ કે શૂન્યનો સરવાળો -b/a થાય એટલે આગળ માઇનસ તો ફરજિયાત આવું જ જોઈએ. ચલો અહીંયા 1, તો 1 એ કોનો સહગુણક છે? x² નો, તો આપણે લખી દઈશું x² નો સહગુણક. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો શૂન્યનો સરવાળો અને એનો સંબંધ. ચલો અહીંયા લખી દઈએ આપણે શૂન્યનો ગુણાકાર. બંનેનો ગુણાકાર કરી દઈએ તો √3 માઇનસ √3. તો ચલો ગુણાકાર કરીએ એટલે શું આવશે? √3 એટલે 3 થઈ જશે, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, તો -3. હવે આપણે જાણીએ છીએ કે ભાગાકારમાં 1 તો હોય જ, એટલે નીચે તમે 1 લખી નાખો. એ ના લખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો, આ જસ્ટ હું તમને સમજાવવા માટે લખાવું છું. બરાબર, 1 લખો તો તમને ખબર પડે કે 1 કોનો સહગુણક છે. તો -3 એ શું છે? જો અહીંયા તો આ રહ્યું, આને આ કહેવાય અચળ પદ. તો અહીંયા આપણે લખી દઈશું અચળ પદ અપોન 1 એટલે કોનો સહગુણક? તો x² નો સહગુણક. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 27 નો જવાબ. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. આવા દાખલા વિદ્યાર્થી મિત્રો 99.99% પૂછાવાના ચાન્સીસ છે, એટલે આ ખાસ તૈયાર કરી નાખજો. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 28. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખૂબ ઇઝી હોય છે આ દાખલા, પણ એકવાર આને સમજી લો તો તમારે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ગણતરીમાં. જ્યારે પણ તમને આવું 11મું પદ અને 16મું પદ એ આપ્યું હોય એટલે તમે આ રીતે લખી નાખો, એકવાર તમને ખબર બી પડશે. a11 ઇઝ ઇક્વલ ટુ 38 અને a16 ઇઝ ઇક્વલ ટુ 73. તો જ્યારે બી આ રીતના પદ આપ્યા હોય એટલે તમારે સૌ પ્રથમ સામાન્ય તફાવત d શોધવાનો. am માઇનસ an, અહીં હું ફોર્મ્યુલા લખાવું છું, જે લખવાની કોઈ જરૂર હોતી નથી. m માઇનસ n તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. બરાબર, ચલો અહીંયા તમે લખી નાખો તમારું જે મોટું પદ હોય, એટલે કે આ રહ્યું 16 નંબરનું. બરાબર, અહીંયા તમારે આ મોટું નહીં જોવાનું, અહીંયા જોવાનું. 16 અને 11 એમાં મોટું 16 કહેવાય. તો અહીંયા આપણે લખીશું a16 માઇનસ a11 અપોન 16 માઇનસ 11. m અને n એટલે 16 અને 11 એ તમારા mn કહેવાય. અહીંયા તમે પદોની જે કિંમતો આપેલી છે મૂકી દો. તો એ છે 73 73 માઇનસ 38 અપોન 16 માંથી 11 ગયા એટલે કેટલા બચ્યા? 5. ચલો અહીંયા 73 માંથી 38 બાદ કરી દો વિદ્યાર્થી મિત્રો. તો 38 ને 2 40 અને બીજા ઉપર બચ્યા
33 એટલે 2 35 થયા, તો 35 ભાગ્યા 5, 5 વડે ઉડાડી દીધા એટલે થયા 7, 5 સિત્તા 35. તો આપણને સામાન્ય તફાવત 7 મળી ગયો. હવે તમારે શું કરવાનું, આ જે A11 આપેલા છે ને એની અંદર તમારે ડીની કિંમત મૂકી દેવાની. તો A11 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 10D થાય, યાદ રાખજો. જેટલો નંબર આપ્યો હોય એના કરતાં એક ઓછો ડી લખી નાખવાનો. ચલો A11ની કિંમત મૂકી દો 38, એ આપણે શોધવાનો છે, અને ડીની કિંમત મૂકી દો 7. તો 10 સિત્તા 70 આ બાજુ લઈને માઇનસ કરી દો, તો A બરાબર 38 માઇનસ 70. ચલો 38માંથી 70 બાદ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો આપણે, એટલે આ આવી જશે તમારા -32. ચલો એની કિંમત બી મળી ગઈ આપણને. હવે એ અને ડીની કિંમત મળી ગઈ છે એટલે આપણે કોઈ પણ પદ ઇઝીલી શોધી શકીએ છીએ, બરોબર. આપણને પદોનો સરવાળો કીધો હોય તો પણ શોધી શકીએ. તો 31મું પદ છે, તો A31, તો A31 શોધવા એટલે A પ્લસ 30D લઈ લેવાના. કેમ 30D લેવાના ખબર છે ને, કારણ કે n-1 ઇન્ટુ ડી આપણું સૂત્ર છે, બરોબર. તો એ એમના એમ રહે અને n-1 એટલે આના કરતાં એક ઓછો ડી, તો ડાયરેક્ટ તમે આ રીતે લખી નાખશો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, ચિંતા ના કરતા. ચલો એની કિંમત મૂકી દો, તો અહીંયા આપણે લાવ્યા -32 પ્લસ 30 કૌંસમાં ડીની કિંમત છે 7. ચલો અહીંયા -32 એમના એમ, 7 તરી 21, 210. ચલો 210માંથી આપણે 32 માઇનસ કરી દઈએ એટલે આપણો જવાબ આવી જાય. તો 10 ગયા એટલે 22 કાઢવાના રહ્યા, 200માંથી 22 જાય એટલે 178. તો આ થઈ ગયો તમારો જવાબ, બરોબર. આ આપણો છે આન્સર. બધાના ઉપર તમારે બોક્સ મારવાની જરૂર નથી, ફક્ત છેલ્લા જવાબ ઉપર બોક્સ મારીને આન્સર લખી દેજો. અને એના કરતાં બી વધુ હું તમને ઇઝીલી બતાવું, એ તમે નીચે આ રીતે આન્સર લખી નાખો, એ વધારે સારું રહે. A31 અથવા તમે લખી શકો કે 31મું પદ, 31મું પદ કેટલું છે, 178 છે. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો પરફેક્ટ આન્સર. તમે આ રીતે છેલ્લી લાઈનમાં જો જવાબ લખશો તો વધારે સારું રહેશે. તમને એમ લાગે કે સમય ઓછો છે તો પછી આ રીતે બોક્સ મારીને અહીંયા આન્સર લખી દેવાનો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 28 પૂરો થયો. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 29 છે વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી 2, 7, 12... ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. તો બહુ ઇઝી છે. પહેલાં તો આપણે શું લખી નાખવાનું, પ્રથમ પદ આપણું A બરાબર 2, ત્યારબાદ ડી લખી નાખો 7 ઓછા 2 એટલે કે 5, અને આપણે શોધવાનો છે S10 એટલે કે 10 પદોનો સરવાળો. સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો SN ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીંયા આપણે કિંમત, અહીં સૂત્ર શા માટે લખવાનું વિદ્યાર્થી મિત્રો, કારણ કે જો એકદમ સિમ્પલ દાખલો છે તો તમારે અહીંયા ફરજિયાત લખવું પડે. આગળનો દાખલો તમે જોયો કે ઘણો લાંબો હતો, તો એમાં થોડુંક કાપી નાખીએ તો ચાલે, દરેક જગ્યાએ કટ નહીં કરવાનું પાછું, બરોબર. એટલે હું તમને જેમ સમજાવું એમ ધ્યાન રાખજો. ચલો 10 પદોનો સરવાળો કીધો છે તો આપણે અહીંયા S10 લખી દઈશું. અહીંયા આપણે લખી શકીશું 10/2, 2 કૌંસમાં A એટલે 2 પ્લસ n-1 ઇન્ટુ ડી એટલે 10 ઓછા 1 ગુણ્યા ડીની કિંમત મૂકી દઈશું 5. ચલો 10 ભાગ્યા 2 એટલે આવશે 5, 2 દુ 4, અહીંયા થઈ ગયા 9, 9 પંચા 45, 45 અને 4નો સરવાળો કરી દઈશું એટલે આ થઈ ગયા તમારા 49. 49 પંચા એટલે કે 245 થશે આ. તો આ થઈ ગયો તમારો આન્સર, બરાબર. તમારે નીચે લખી નાખવાનું માટે અથવા આમ, બરોબર, આ રીતે લખી શકો તમે આમ 10 પદોનો સરવાળો $245 છે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન પણ સમજાઈ ગયો હશે સારી રીતે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 30 છે વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. તો ચલો B ને કાટખૂણો બતાવી દઈએ આપણે ABC. જો tan A બરાબર 1 હોય તો ચકાસો કે 2 sin A into cos A is equal to 1 થાય. tan A is equal to 1 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે લખીશું tan A is equal to, ચલો A ઉપર ઉભા રહો, tan એટલે શું થાય તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો
તો અહીંયા આપણે લખી દઈશું BC upon AB ઇઝ ઇક્વલ ટુ છે 1. તો નીચે કોઈ સંખ્યા ના આપી હોય તો આપણે ભાગાકારમાં કેટલા લખી દેવાના 1. તો BC કેટલા થયા તો BC ઇઝ ઇક્વલ ટુ 1 થયા અને AB ઇઝ ઇક્વલ ટુ 1 થયા. બરાબર. જો અહીંયા બે રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો ગણી શકો છો. એક તમને આ tan એ 1 આપેલો છે તો એનો મતલબ એ થયો કે A બરાબર 45નો ખૂણો થાય, કારણ કે tan A ઇઝ ઇક્વલ ટુ 1, tan 45 ઇઝ ઇક્વલ ટુ 1. તો A બરાબર 45 તો C બરાબર બી થઈ જાય તમારો 45. પછી તમારે sin 45 cos 45 ની કિંમત મૂકીને પણ તમે દાખલો ગણી શકો છો, અથવા તમે પાયથાગોરસ વાપરીને આ રીતે અહીંયા BC 1 લખી દો, AB 1 લખી દો. તો અહીંયા તમારે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર છે 90°. માટે તમારે AC ની વેલ્યુ શોધવાની છે. તો AC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં, જો કર્ણ શોધવાનો હોય તો બાકીની બે બાજુના વર્ગોના સરવાળા લખવાના, અને તમારે જો કોઈ બાજુ શોધવાની હોય તો કર્ણમાંથી એ બાજુ બાદ કરવાની, BC². બરાબર. તો 1 + 1, 1નો સ્ક્વેર 1 થાય, 1નો સ્ક્વેર 1 થાય, ઇઝ ઇક્વલ ટુ IR √2. તો અહીંયા આપણે લખી દઈશું √2. હવે તમારે લેફ્ટ હેન્ડ સાઈડ લખવાની, આપણે જે સાબિત કરવાની છે એની LHS લેફ્ટ હેન્ડ સાઈડ કેટલી છે તો 2 sin A ઇન્ટુ cos A. ચલો કિંમત મૂકી દઈએ 2 sin A એટલે અહીં A ઉપર ઉભારો, સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 1/√2, cos A એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો 1/√2. તો 2 એમના એમ, √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જશે, તો 1/2 થઈ ગયા. ઉપર 1 એકા 1 જ થાય. ચલો 2 ઉડી ગયા તો શું બચ્યું 1 ઇઝ ઇક્વલ ટુ RHS રાઈટ હેન્ડ સાઈડ. અહીંયા છે લેફ્ટ હેન્ડ સાઈડ. બરાબર. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે કહી શકીએ કે આમ સાબિત થાય છે કે ટુ sin A ઇન્ટુ cos A, 2 sin A ઇન્ટુ cos A ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો પૂરો થયો. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 31. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 31. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ A થી. તો અહીંયા વર્તુળનું કેન્દ્ર બતાવી દો O. આ 5 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ A. દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો આ થઈ ગયો તમારો સ્પર્શક. અહીંયા નામ આપી દઈએ B અને અહીંયા માપ લખી દઈએ 4. તો વર્તુળની ત્રિજ્યા શોધો. આપણને આ શોધવાનું કીધું છે. આ અંતર હતું આપણું 5 સેન્ટીમીટર. તો પાયથાગોરસ લગાવવાનો છે. તો તમારે સિમ્પલ વસ્તુ લખવાનું છે કે અહીં ત્રિકોણ OBA માં ખૂણો B ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય 90°. કેમ? કારણ કે સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા લંબ હોય છે, સ્પર્શકને લંબ હોય છે. તો આ 90° થઈ ગયો. માટે પાયથાગોરસ પ્રમાણે આપણે આ બાજુ શોધવાની હોય તો આપણે શું લખી શકીએ OB ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં OA² માઇનસ AB². ચલો અહીંયા OA² ની કિંમત મૂકી દઈએ તો પાયો પાયો 25, AB² ની કિંમત મૂકી દો ચોકું ચોકું 16. ચલો 25 માંથી 16 જાય તો 9, 9 નું વર્ગમૂળ કેટલું થાય 3. તો OB ઇઝ ઇક્વલ ટુ 3. તો આ તમારો આન્સર છે. નીચે આપણે લખી દઈશું માટે વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. બધું સેન્ટીમીટરમાં આપ્યું હોય તો સેન્ટીમીટર જવાબ લખવો પડે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 31 પૂરો થયો. ચલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 32. સેમ ટુ સેમ એના જેવો જ છે વિદ્યાર્થી મિત્રો. P કેન્દ્રિત 33 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા, તો P કેન્દ્રિત 33 સેન્ટીમીટર ત્રિજ્યા વર્તુળના બહિર્ભાગમાં આવેલો બિંદુ S માંથી, ચલો બહિર્ભાગમાં બિંદુ S આવેલું છે. વર્તુળના દોરેલા સ્પર્શકનું સ્પર્શ બિંદુ T છે. ST 56 છે. તો S નું P થી અંતર શોધો. S નું P થી અંતર કેટલું થાય?
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે એસપી શોધવાનો છે. પહેલામાં તમારે ત્રિજ્યા શોધવાની હતી, બાકી કોઈ ખાસ ફરક છે નહીં. તો ચલો અહીંયા આપણે શું લખીશું? અહીં ત્રિકોણ PTS માં ખૂણો T બરાબર કેટલો છે? 90° છે. કારણ કે સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. તમારે લખવું હોય તો લખી શકો છો, બરાબર. માટે ચલો આપણે PS શોધવાનો છે. તો PS = વર્ગમૂળમાં બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો, એટલે કે PT² + ST². ચલો અહીંયા કિંમતો મૂકી દઈએ. તો PT એટલે કે 33નો વર્ગ પ્લસ ST એટલે 56નો વર્ગ વર્ગમૂળમાં, ચલો 33નો વર્ગ લખી દઈએ એટલે 33 × 33, 3 તરી 9, 3 તરી 9, 3 તરી 9, 9 દુ 18, 18નો આઠડો વધી 1, 3 તરી 9 ને 1 10, 10 ને 82. અમે શોર્ટકટથી ગણ્યો છે વિદ્યાર્થી મિત્રો. આપણા પ્લેલિસ્ટમાં મેથ્સ જીકે છે, એની અંદર મેં ગુણાકારની ટૂંકી રીતો બતાવેલી છે. તમે એ રીતે ગુણાકાર શીખી શકો છો. 56 × 56 આ બંનેનો પહેલાં ગુણાકાર કરવાનો હોય છે. જો હું તમને અહીંયા સમજાવી દઉં. છાયો છાયો 36, 36નો છગડો વધી 3 મૂકો, પછી ચોકડી ગુણાકાર કરવાનો. 6 × 35, 6 × 35 એનો સરવાળો 30 ને 30 60, એમાં 3 ઉમેર્યા એટલે 63, 63નો તગડો વધી 6. પછી આ બેનો ગુણાકાર કરવાનો. પાયો પાયો 25માં, એમાં 6 ઉમેરી દેવાના. તો 25 ને 6 31. તો આ થઈ ગયો તમારો જવાબ, બરાબર. એ બંનેનો સરવાળો કરી દઈએ હવે આપણે. 31 36 + 1089. તો 9 6 15, 15નો પાંચડો વધી 1, 8 ને 1 9, 9 ને 3 12, 12નો બગડો વધી 1, 1 ને 1 2, 3 ને 1 4. જો તમે શોર્ટકટ જાણતા હો ને વિદ્યાર્થી મિત્રો, તો ઘણો દાખલો ઇઝી થઈ જાય. આ ગુણાકાર તમારે અહીંયા પાછળ એકમની શૂન્ય કંઈ મૂકવાની જરૂર ના પડે. બે આંકડાનો ગુણાકાર તમે ઇઝીલી શીખી શકો છો. હવે અહીંયા જુઓ, અહીંયા બી જે શોર્ટકટ બતાવું છું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો પાછળ 25 આપે અને એનું વર્ગમૂળ કાઢવાનું, તો આગળની જેટલી સંખ્યાઓ છે જોવાની કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે. તો 42 એટલે 7 × 42, એટલે એમાં નાની પહેલાં લખો 6 × 42. હવે તમારે આની પાછળ 5 મૂકી દેવાના, એટલે એનું વર્ગમૂળ બની જાય. તો અહીંયા તમારું વર્ગમૂળ થશે 65. તો આ થઈ ગયો તમારો PS, એટલે તમારું S થી P નું અંતર. માટે આપણે આન્સર લખી દઈશું. આમ S થી P નું અંતર 65 સેન્ટીમીટર પાછળ આપણાને આપેલા છે, એટલે આપણે અહીંયા લખીશું સેન્ટીમીટર છે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 32 પણ તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે જોઈએ આપણે 33. એક્ઝામ્પલ નંબર 33 પણ વારંવાર વિદ્યાર્થી મિત્રો તમારે આવશે. બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેન્ટીમીટર અને જો તે વર્તુળ 48 સેન્ટીમીટર લાંબી જીવાવાળા નાના વર્તુળને સ્પર્શે તો નાના વર્તુળની ત્રિજ્યા શોધો. આપણાને આ ત્રિજ્યા નાના વર્તુળની ત્રિજ્યા છે, આ મોટા વર્તુળની ત્રિજ્યા, અને આ થઈ ગઈ તમારી જીવા. નામ આપી દઈએ. O કોઈ નામ તો છે નહીં, એ ખાસ ચેક કરી લેવાના. A B અને અહીંયા નામ આપી દઈએ P, બરોબર. તો આપણને OP શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ચલો મોટા વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે 25, તો અહીંયા આપણે લખી દઈશું 25. જીવાનું માપ 48 છે, એટલે આ થઈ જાય 24. એ તમે જાણતા હશો, બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે થોડુંક લખાણ કરી દેવાનું, બરાબર. આ બધું જે ધાર્યું હોય લીધું હોય એ લખવું પડે. તો અહીંયા આપણે લખીશું OA = 25 સેન્ટીમીટર = મોટા વર્તુળની ત્રિજ્યા. મોટા વર્તુળની ત્રિજ્યા. પછી AP લખી નાખીએ આપણે. તો AP = 1/2 AB થાય, = 1/2 48, 2 વડે ભાગી નાખ્યા એટલે થઈ જાય 24 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે OP લખી દેવાનો. તો OP = આપણાને માપ ખબર નથી, શું છે તે? તો નાના વર્તુળની ત્રિજ્યા. બસ હવે તમારે કાટકોણ ત્રિકોણ લઈ લેવાનું. તો ત્રિકોણ OPA માં ખૂણો P બરાબર 90° છે. ચલો આપણે શું શોધવાનું છે? OP.
એટલે કોઈ પણ એક બાજુ શોધવાની હોય તો કર્ણના વર્ગમાંથી આ વર્ગ બાદ કરી દેવાનો. તો આપણે અહીંયા લખીશું ઓપી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ઓએ સ્ક્વેર માઇનસ એપી સ્ક્વેર, જેની કિંમત આપણે ઓલરેડી ઉપર લખી નાખી હતી. તો ઓએ એટલે 25નો વર્ગ માઇનસ એપી એટલે 24નો સ્ક્વેર. ચલો 25નો સ્ક્વેર થઈ જાય 625 અને 24નો સ્ક્વેર થાય 576. આ તો યાદ જ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે ઘણી વખતે જરૂર પડશે આની. બરાબર. 25નો વર્ગ તો હું તમને એકદમ સિમ્પલ રીતે યાદ કરાવી દઉં. 25 એટલે આગળ જે સંખ્યા હોય એ અને એના પછીની સંખ્યાનો ગુણાકાર કરવાનો. એટલે 2 અને 2 પછી 3 આવે. આ 5 નહીં, ધ્યાન રાખજો. 2 2 પછી ક્રમિક સંખ્યા આવે 3, એનો ગુણાકાર કરો. 3 દુ 6, પાછળ મૂકી દો 25. જેમ આપણે આગળ વર્ગમૂળ શીખવાડ્યું એ રીતે આ વર્ગ કરવાનો શીખવાડ્યો. 24નો વર્ગ 576, બાદ બાકી કરી દઈશું એટલે બંનેની બાદ બાકી આવશે 49. તો ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 7 સેન્ટીમીટર. અને આ થઈ ગયો તમારો જવાબ. લખી દેવાનું. આમ નાના વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 33 પૂરો થયો. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 34. અર્ધગોલક ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. તો શંકુના પાયાની ત્રિજ્યા અને આ અર્ધગોલકની ત્રિજ્યા એ બંને છે 3.5. શંકુની કુલ ઊંચાઈ તમને આપેલી છે અહીંયા 15.5. બરાબર. આપણાને કીધું રમકડાનું કુલ પૃષ્ઠફળ. તો આનું પૃષ્ઠફળ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એલ શોધવો પડશે સૌ પ્રથમ, ત્રાસી ઊંચાઈ, અને સીધી ઊંચાઈ પણ પહેલાં શોધવી પડશે. તો ચલો અહીંયા આપણે લખીએ છીએ શંકુ માટે h ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો 15.5 માંથી 3.5 બાદ કરી દઈએ. 15.5 માઇનસ 3.5 એટલે કે 12. ચલો હવે હું એલ શોધી નાખું. તો એલ ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો વર્ગમૂળમાં h² પ્લસ r². તો વર્ગમૂળમાં h એટલે કે 12નો વર્ગ 144 પ્લસ 3.5નો વર્ગ, તો 3 ચોક 12.25. બરોબર. હમણાં શોર્ટકટ શીખવાડ્યો મેં. 3 અને 3 પછીની સંખ્યા 4, એનો ગુણાકાર કરવાનો, પાછળ 25 મૂકવાના. પોઈન્ટ છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા થઈ જાય. ચલો એમનો સરવાળો કરી દીધો આપણે અહીંયા. તો 144માં 12 ઉમેરાય, પૂર્ણાંકમાં પૂર્ણાંક ઉમેરાય, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો બાદબાકી કરવાનું, એ તમે જાણતા હશો. તો પોઈન્ટ 25. ચલો આનો સરવાળો કર્યો. 4 ને 2 6, 4 ને 1 5 અને 156 સોરી 144 પ્લસ 12 એટલે 156. હવે તમારે શું કરવાનું? 156 એ કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે એ જોઈ લેવાનું. તો મેં તમને આ શીખવાડ્યું હતું કે વર્ગ બોલવાના 12 12 144 થાય ને 13 13 179. 13 બેની વચ્ચે આવે એટલે 12 અને 13નો ગુણાકાર જ હોય. તો આ 12 અને 13નો ગુણાકાર કરીએ તો 156 થાય. એમાં નાની સંખ્યા 12 છે એટલે આપણે અહીંયા આનું વર્ગમૂળ આવશે 12.5. 0.25નું તો 0.5 થઈ જાય, તો 12.5. આ શોર્ટકટ છે વિદ્યાર્થી મિત્રો, જે તમે યાદ રાખશો તો તમને ખૂબ ઇઝી પડશે. ખૂબ એટલે ખૂબ. ચલો આ તમને થઈ ગયો એલ મળી ગયો. હવે આપણે શું શોધી નાખીશું? આપણા રમકડાનું પૃષ્ઠફળ. તો અહીંયા આપણે લખીશું રમકડાનું પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ, ચલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે πrl પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πr². આમાંથી તમારે જે કોમન કાઢવા હોય, નીકળતા હોય તમે કોમન કાઢી શકો છો. તો πr કોમન નીકળશે, તો અહીંયા બચ્યો l પ્લસ અહીંયા બચ્યા 2r. તો આ થોડું શોર્ટકટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ચલો પાઈની કિંમત થાય 22/7, r એટલે 35 દશાંશ, 12ની સાઈડ લખવાના, અંદર તો પોઈન્ટમાં જ રહેવા દેવાના. l એટલે 12.5 અને 2r એટલે 2/3.5. ચલો આનું સોલ્યુશન આપી દઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો જવાબ આવી જશે.
7 પંચા 35, 5 દુ 10 અને 2 અહીંયા ગુણ્યા એટલે 11. ચલો અહીંયા આપણે છૂટા પાડી દઈએ તો આ થશે તમારા 12.5. 35 દુ 70, 1 પોઈન્ટ કપાઈ ગયો એટલે 7. તો 11 કૌંસમાં આ બંનેનો સરવાળો તો 12 ને 7 19.5. હવે 19.5 ગુણ્યા 11 કરીશું. જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને બધા જ શોર્ટકટ શીખવાડું છું જે ખૂબ ઉપયોગી છે. 11 વડે ગુણાકાર તમે ઇઝીલી કરી શકો છો. આ 5 એમના એમ, 9 ને 5 14, 14નો ચોકડો વધી 1, 9 ને 1 10 ને 1 11નો એકડો વધી 1, 1 ને 1 2. તો આ થઈ ગયો તમારો ગુણાકાર 214.5 બરાબર સેન્ટીમીટર. 11 વડે ગુણાકારની ટૂંકી રીતો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે આપણા મેથ્સ જીકે કરીને જે વિડીયો આપેલા છે અંદર પ્લેલિસ્ટમાં જોઈ લેજો. એની અંદર આ ગુણાકારની 11ની ટૂંકી રીત પણ બહુ મસ્ત રીતે સમજાયેલી છે. હવે આ પૃષ્ઠ પર છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર આવશે અને મીટર હોય તો મીટર સ્ક્વેર આવે બરાબર. એ એક્ઝામ્પલમાં ખાસ આપણે જોઈ લેવાનું, એ પ્રમાણે આપણે દાખલાનો જવાબ લખવાનો હોય. સેન્ટીમીટર સ્ક્વેર, બધું સેન્ટીમીટરમાં આપ્યું હતું એટલે આપણો જવાબ પૃષ્ઠફળનો થશે સેન્ટીમીટર સ્ક્વેર. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ એક્ઝામ્પલ પર બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 35 પરથી મધ્યકની ગણતરી કરો. બહુ સહેલું હોય છે વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તમને ખ્યાલ જ હશે. હવે તમારે જે વર્ગ આપેલો હોય અહીંયા તમારે વર્ગના ખાનામાં લખી દેવાનો અને આને લખવાનો તમારા આવૃત્તિના ખાનામાં એટલે કે એફઆઈના ખાનામાં. હવે એક્સઆઈ તમારે લખવાનો હોય છે. તો એક્સઆઈ એટલે મધ્ય કિંમત. એક્સઆઈની કિંમત વિદ્યાર્થી મિત્રો તમે જાણતા જ હશો, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાના હોય છે બરાબર. તો પહેલી કિંમત એ રીતે મળે, તો 200 + 299 એટલે 499 ને 2 વડે ભાગ્યે એટલે 249.5. હવે તમારે સૌ પ્રથમ એચ શોધી નાખવાનો, એટલે કોઈ પણ બે અધા સીમાની બાદબાકી કરી દો તો એચ = થઈ ગયા 100 બરાબર. 300 માંથી 200 ગયા એટલે 100 થયા. હવે દરેક જગ્યાએ તમારે જોઈ લેવાનું કે 100-100નું અંતર છે, તમારે અહીંયા 100 ઉમેરીને લખી નાખવાના. તો 349.5, 449.5, 549.5, 649.5, 749.5 અને 849.5. તો આ થઈ ગયો તમારો એક્સઆઈ. હવે તમારે અહીંયા લખવાનો છે યુઆઈ. યુઆઈ બરાબર આ જે વિદ્યાર્થી મિત્રો છે આપણે ખાલી લખવા ખાતર લખતા આવીએ છીએ, તમે જાણો છો એક્સઆઈ - a/h બરોબર. એટલે તમારો ધારેલો મધ્યક લેવાનો. ધારેલો મધ્યક કયો લેવાનો? તો મોટામાં મોટી જે આવૃત્તિ હોય એની સામેનું અવલોકન તમારે એ ધારી લેવાનું. તો અહીંયા આપણે લખી દઈશું આ a બરોબર. ચલો હવે અહીંયા એની સામે મૂકી દો 0, ઉપર મૂકો -1, -2, -3, નીચે મૂકી દો 1, 2, 3. ત્યારબાદ આપણે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરી દેવાનો. ચલો અહીંયા ગુણાકાર કરીશું. 3 તરી -9, 61 ગુણ્યા 2 એટલે 60 દુ 120 અને બીજા 2 એટલે 122. તો -122, 118 એકા 118 એ પણ માઇનસ આવશે. ચલો ત્યારબાદ અહીંયા 139 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે. 126 એકા 126, 151 દુ એટલે 302 અને 2 તરી 6. હવે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લસ પ્લસનો સરવાળો પહેલા લખી નાખવાનો. તો 6 ને 6 12, 12 ને 2 14, 14નો ચોગડો વધી 1, 2 ને 1 3, 3 ને 1 4. તો એ થઈ ગયો 434. એ જ રીતે અહીંયા માઇનસ માઇનસનો સરવાળો લખી નાખો. તો 9 ને 2 11, 11 ને 8 19, 19નો નવડો વધી 1, 2 ને 1 3 ને 1 4, 2 ને 1 ને 1 2 એટલે -249. હવે તમારે શું કરવાનું? તો આ બંનેની બાદબાકી કરી દેવાની, એ તમારે અહીંયા કુલના ખાનામાં લખી દેવાનું. તો ચલો 434 માંથી 249 બાદ કરી દઈએ તો અહીંયા 10 ને 4 14, 14 માંથી 9 જાય તો 5. અહીંયા થઈ ગયા તમારા 10 કો લઈશું એટલે 2 થઈ જશે, એટલે 10 ઉમેરી એટલે 10 ને 2 12, 12 માંથી 4 જાય તો 8. અહીંયા થઈ ગયા તમારા 3, 3 માંથી 2 જાય તો 1, 185 ટોટલ આવ્યું બરાબર આવ્યું. ચલો અહીંયા સિગ્મા એફઆઈ નું ટોટલ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો 3 ને 1 4 ને 8 12, 12 ને 9 21, 21 ને 6 27, 27 28 ને 2 30, 30 ની 0 વધી 3,
6 3 9 9 ને 1 10 10 ને 3 13 13 ને 2 15 15 ને 5 20 20 ની 0 વધી 2 2 ને 1 3 4 5 6 600. તો આ થઈ ગયા તમારા એફઆઈ નું ટોટલ અને આ થઈ ગયું તમારું એફઆઈ યુઆઈ નું ટોટલ. બરાબર. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું એટલે આપણો જવાબ આવી જશે. માટે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન n એટલે કે સિગ્મા એફઆઈ, n મીન્સ સિગ્મા એફઆઈ ગુણ્યા h. ચલો હવે ઉપરના કોષ્ટકમાંથી કિંમતો આપણે લખી નાખીએ. તો એની કિંમત હતી 549.5, સિગ્મા એફઆઈ યુઆઈ એટલે 185 અપોન સિગ્મા એફઆઈ એટલે 600 ઇન્ટુ h એટલે 100. 0 0 ગયા, બસ 185 ને માત્ર 6 વડે તમારે ભાગી નાખવાના છે અને જે જવાબ આવે એની સાથે તમારે આનું ટોટલ કરી દેવાનું. તો 185 ભાગ્યા 6, 6 તરી 18, 0 0 ઉપરથી ઉતાર્યા 5, ભાગ ના ચાલે એની 0 મૂકી દઈશું, વધારાની 0 મૂકી એટલે પોઈન્ટ આવી જશે. 6 8 48, ચલો 2 વધ્યા 20, 6 તરી 18, હવે આ ચાલે જ કરશે વિદ્યાર્થી મિત્રો, 2 વધશે એટલે તો 83 આવશે. તો અહીંયા આપણે લખીશું 30.83. ચલો અહીંયા 0 નથી તો આપણે 0 મૂકી શકીએ, પોઈન્ટ પછી 2 આંકડા, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા કરી દે અને સરવાળો ઇઝી પડે. 0 અને 3 એટલે 3, 8 ને 5 13, 13 નો તગડો વધી 1, આ 549 ને 1 550 થઈ ગયા અને 30 એટલે 580. બરાબર. તો આ થઈ ગયો તમારો મધ્યક અને આપણો જવાબ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 35 પૂરો થયો. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે જોઈએ આજનો આપણો છેલ્લો દાખલો, દાખલા નંબર 36. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. તો ખેંચેલું પત્તું એક એકો હોય અને બીજો એકો ન હોય તેની સંભાવના શોધો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કુલ પરિણામો લખી દઈએ. તો 52 પત્તામાંથી એક પત્તું ખેંચતા મળતા કુલ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 52 થાય. હવે વિદ્યાર્થી મિત્રો આ 52 કેવી રીતે આવે છે ને, તમે ધોરણ 11 કોમર્સ ને 11 સાયન્સ રાખશો તો ત્યાં તમારે આ સંભાવના ચેપ્ટર આવશે, ત્યાં તમને વધારે શીખવા મળશે. 52C1 કરીને આવશે. અહીંયા હું તમને ડીપમાં નથી લઈ જતો. બરાબર. તો 52 માંથી એક પત્તું લઈએ એટલે 52 સંભાવનાઓ થાય એટલે 52 કુલ પરિણામ થાય. આટલું સમજી લો અત્યારે હાલ તમે. હવે એમાં નંબર 1 એકો હોય તો આપણે અહીંયા લખીએ એકો હોય તે ઘટના એ હોય તો સાનુકૂળ પરિણામ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો એકા કેટલા હોય? 52 પત્તામાંથી 4, તો સાનુકૂળ પરિણામ થઈ જાય 4. હવે સંભાવના લખીએ આપણે. સંભાવના ઇઝ ઇક્વલ ટુ સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ હતા તમારા 4, કુલ પરિણામ હતા 52, છેદ ઉડાડી દીધો એટલે 1/13 આયા, 13 ચોક 52. તો આ થઈ ગઈ તમારી સંભાવના, પહેલો આન્સર. બરાબર. આન્સર નંબર 1. હવે બીજો શોધી નાખીએ. એકો ન હોય તે ઘટના બી હોય તો તેવા સાનુકૂળ પરિણામો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એકો 4 હોય તો એકો ન હોય તેવા પત્તા કેટલા થાય? 48 પત્તા થાય. બરાબર. જેને તમે 52 - 4 કરીને પણ લખી શકો છો અથવા ડાયરેક્ટ 48 પણ લખી શકો છો. તો 48 પત્તા થયા માટે અહીંયા લખીશું આપણે સંભાવના
ઇઝ ઇક્વલ ટુ સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 48. કુલ પરિણામ છે 52. છેદ ઉડાડી દઈએ 12 વડે, બરાબર. જેના વડે ઉડતા હોય 4 વડે ઉડશે, સોરી. છેદ ઉડાડી દઈશું વિદ્યાર્થી મિત્રો 4 વડે, તો 12 ચોક 48 ને 13 ચોક 52, તો 12 13 આવ્યો. તો આ થઈ ગયો તમારો આન્સર. નીચે આપણે આન્સર લખી નાખવાનો, બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ કરીને. આમ એકો હોય તેની સંભાવના 1/13 અને એકો ન હોય તેની સંભાવના 12/13 છે, બરાબર. અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે આને બીજી રીતે પણ ગણી શકીએ છીએ. એકો ન હોય તે એકો હોય એની પૂરક ઘટના કહેવાય. તો પૂરક ઘટના એટલે તમારી જે પહેલી ઘટના હોય એને બાદ કરી નાખો એટલે તમને પૂરક ઘટના મળી જાય. તો 1/13 એકમાંથી તમે બાદ કરી દો. તો આ રફ કામ કરાવું છું ખાલી સમજવા માટે. 1 - 1/13. ચલો 13 અહીંયા ગુણાકારમાં જાય, 13 એકા 13, 13માંથી 1 જાય તો 12/13. તો આ થઈ ગયો તમારો જવાબ. આ ડાયરેક્ટ જવાબ બી તમે લખી શકો છો, પણ આને લખવાની પદ્ધતિ આખી અલગ આવે. તમારે લખવું પડે એકો હોય અને એકો ન હોય તે ઘટના પૂરક ઘટના બને છે. માટે એકો ન હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1 - એકો હોય તેની સંભાવના. તો 1 - એકો હોય એની સંભાવના 1/13 લખવાની ને પછી આ બાદબાકી કરીને જવાબ લખી દેવાનો. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 36માં સમજાવેલી બંને પદ્ધતિઓ તમને ખ્યાલ આવી ગઈ હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું મારો આજનો વિડીયો પૂરો કરું છું. આઈ હોપ કે તમને સમજાવેલા બધા જ દાખલા સારી રીતે સમજાઈ ગયા હશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બીજા મિત્રોને જાણ કરો. જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર. બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર, નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.